અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં ગીરા સોની નામની મહિલાના સારવાર દરમિયાન મોત બાદ તેમની દીકરી ક્ષિતિશા સોનીનો વિડીયો વાયરલ થયો છે. દીકરીએ ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમના માદાને સામાન્ય અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હતી, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ અસ્થમા એટેક દરમિયાન જોખમી ગણાતી બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા કરવામાં આવી, જેના કારણે તેમની હાલત ગંભીર બની અને મોત થયું. તેમણે આઈસીયુમાં સિનિયર ડોક્ટરોની ગેરહાજરી, સારવારમાં વિલંબ અને આયુષ્માન કાર્ડ હેઠળ મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગ થતા હોવાનો પણ દાવો કર્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં સીઈઓએ રિપોર્ટ મંડાવી સુપ્રિન્ટેન્ડન્ટને તપાસના આદેશ આપ્યા છે, જ્યારે પરિવારે સોશિયલ મીડિયા પર લોકોને અહીં સારવાર લેતા પહેલા સાવચેત રહેવાની અપીલ કરી છે. की जो फैसिलिटी है, कांग्रेस पार्टी ये समझती है कि दर्दियों को मारने का कार्य एसवीपी अस्पताल में चल रहा है. करोड़ों रुपए के लागत से एसवीपी अस्पताल की रचना की गई है, लेकिन यहाँ की फैसिलिटी की बात की जाए तो लगातार दर्दियों के साथ अन्याय किया जा रहा है, उनके परिवारजनों के साथ अन्याय किया जा रहा है. हीराबेन सोनी नामक एक महिला 21 फरवरी 2025 को अस्थमा पेशेंट थे और उन्हें नॉर्मल खांसी से उनकी बेटी यहाँ पर एडमिट करती है. सबसे बड़ी बात तो ये है कि उनकी बेटी की ये पीड़ा थी कि उनकी माँ की देख रेख अच्छे से नहीं की जा रही है. वो बेटी अपने माँ से लगातार मिलने की कोशिश करती थी, लेकिन एसवीपी अस्पताल में तगड़े तगड़े जो बाउंसर रखे गए हैं, वो कहीं ना कहीं जो परिवार होता है, जिनके लोग यहाँ पर एडमिट होते हैं, उनके साथ अन्याय करते हैं. उसकी बेटी के साथ भी अन्याय किया गया. बार बार ये कहा गया कि आपकी माँ का ब्रोंकोस्कोपी किया जाएगा, लेकिन वो ब्रोंकोस्कोपी नहीं करने में आई. बाद में कहा कि फिर की जाएगी. કોઈ પણ ડૉક્ટરની બેદરકારી નથી. તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે, તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું. અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે. જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો.